તો વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીમાં 55માંથી 24 ફોર્મ રદ થયા છે. તો 31 ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. તો ઝોન 1, 10, 11 અને 13માં માત્ર એક ઉમેદવાર રહ્યા છે. ત્યારે આ સ્થિતિએ કુલ 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તો દિનુ પટેલ, જીબી સોલંકી, રાજુ અલવા બિનહરીફ જાહેર થયા છે. તો કૃપાલસિંહ, સંગ્રામસિંહ રાઠવા અને રમેશ બારિયાને પણ બિનહરીફ જાહેર કરાયા છે. તો 2 થી 7 તારીખ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારે 9મી માર્ચે फाइनल यादी जाहिर કરવામાં આવશે. कुल 55 फॉर्म्स आए थे, जिसमें 28 तारीख को चकाचनी शुरू हुई थी और वो सुबह 11 बजे से स्टार्ट होके 3 बजे खत्म हुई थी शाम के. तो उसमें हमने 31 फॉर्म्स को मान्य रखा है और करीब 24 फॉर्म्स को अमान्य किया है. तो अभी 31 उम्मीदवार हैं हमारे. सिंगल डिजिट में अभी जो फॉर्म्स आए हैं वो जोन 1 में, जोन 10, 11 और 13 में एक फॉर्म्स है. अभी कब इलेक्शन होगा और कब 2 से 7 तारीख तक जो अब उम्मीदवार माने रहे हैं वो अपना फॉर्म वापस ले सकते हैं और 7 तारीख के बाद जो फाइनल उम्मीदवारी लिस्ट डिक्लेयर होगी वो 9 तारीख को हम डिक्लेयर करेंगे. इसमें हरीफ और बिन हरीफ उम्मीदवारों दोनों की लिस्ट. તો બરોડા ડેરીની ચૂંટણીમાં 55માંથી 24 ફોર્મ રદ થયા છે. ત્યારે 31 ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. તો ઝોન 1, ઝોન 10, 11 અને 13માં માત્ર એક ઉમેદવાર રહ્યા છે. તો અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે ફોન લાઈનથી. જી ઉમંગભાઈ, ત્યારે બરોડા ડેરીમાં ચૂંટણીમાં લગભગ 55માંથી 24 ફોર્મ રદ થઈ ગયા છે. તેને લઈને આપ શું કહેશો? પ્રવેશભાઈ, તમને જણાવી દઉં કે વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ગણતરી થાય છે. એમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમાં ફોર્મ પ્રક્રિયા ભરવા બાદ તેની ચકાસણીમાં 55માંથી 24 ઉમેદવારના ફોર્મ રદ થયા છે. હવે ફક્ત 31 ઉમેદવારો જ માન્ય ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે તમને જણાવી દઈએ કે 1400 કરોડનો વહીવટ છે આ બરોડા ડેરીનો. એમાં જૂના જોગીઓ જે કહેવાય છે, દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા ઝોન 1 પાદરાથી આવે છે. વર્તમાન ડિરેક્ટર કૃપાલસિંહ મહારાઉલજી ઝોન 10માંથી આવે છે અને સંગ્રામસિંહ રાઠવા એ ઝોન 13માંથી આવે છે. બિનહરીફ જાહેર થયા છે. હવે તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા મેન્ડેટ અપાય પહેલા કેટલાક ડિરેક્ટરોએ પોતાનો ખેલ પાડી દીધો છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. તેમાંથી 7 માર્ચ પર ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ હતી. એ પહેલા ભાજપ મેન્ડેટ આપે એ પહેલા જ કેટલાક ડિરેક્ટરોએ ખેલ પાડી દીધો છે અને 4 ઉમેદવાર હાલ સુધી 4 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે અને અમુકના ફોર્મ જે ડિરેક્ટર તરીકે ચૂંટણીમાં છે તેમાં રિજેક્ટ થયા છે. હવે તમને જણાવી દઈએ કે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ જીબી સોલંકી સામે કોઈ ઉમેદવારી ન વધે તેના કારણે તેઓ અગાઉથી બિનહરીફ જાહેર થયા છે. હવે કુલ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. હજુ 2 ડિરેક્ટરો બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ આ વખતે જે બરોડા ડેરીનું ચૂંટણી છે ભારે રસાકસી પ્રમાણ થશે અને કંઈક નવા જૂના એંધાણ જોઈ રહ્યો છું. જી, તો 9મી માર્ચે ફાઇનલ યાદી જ્યારે જાહેર થશે તેને લઈને શું કહી શકાય? મેં તમને અગાઉ પણ જણાવ્યું, ભાજપ દ્વારા પોતાના સ્વાભાવિક છે કે સહકારી ડેરી હોય એટલે ભાજપનું અત્યારે ગુજરાતમાં વર્ચસ્વ છે એટલે પોતાના ભાજપના ડિરેક્ટર તેવી આશા રાખી શકાય. પરંતુ કેટલાક જૂના જોગીઓ છે તેઓ બિનહરીફ આવી ગયા છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આ વખતે જે રણનીતિ જે બરોડા ડેરી ચૂંટણીમાં કરી હતી તેમાં ગણતરી ઊંધી પડી છે અને આ વખતે ચૂંટણીમાં નવા જૂની એંધાણ થાય અને ભાજપ પ્રેરિત કોઈ પેનલ ન જીતે તેવા સંકેતો હું જોઈ રહ્યો છું. જી, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ઝોન 1, 10, 11 અને 13માં માત્ર એક ઉમેદવારો જ રહ્યા છે. ત્યારે આ સ્થિતિએ કુલ 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તો દિનુ પટેલ, જીબી સોલંકી, રાજુ અલવા બિનહરીફ જાહેર થયા છે. તો કૃપાલસિંહ, સંગ્રામસિંહ રાઠવા અને રમેશ બારિયા પણ બિનહરીફ જાહેર થયા છે. ત્યારે 2 થી લઈને 7 તારીખ સુધી આ ફોર્મને પાછા ખેંચી શકાશે. તો 9મી માર્ચે ફાઇનલ યાદી જાહેર થવાની છે.